હલો મિત્રો, 501માં પ્રશ્ન આપણે પહોંચી ગયા છીએ. તો શરૂઆત કરીએ આજના 501માં પ્રશ્નથી. પ્રશ્ન કંઈક આવો છે કે થાપણ પ્રમાણપત્રની કિંમત ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? તો જે થાપણ પ્રમાણપત્ર છે એની કિંમત ઓછામાં ઓછી 1,00,000 રૂપિયા, બરાબર, 1,00,000 રૂપિયા જેટલી હોવી જ જોઈએ. આ કન્ડિશનલ છે ભાઈ, કન્ડિશન આપેલી છે. ટ્રેઝરી બિલની મુદત કેટલી હોય છે? ટ્રેઝરી બિલ એટલે કે ટી બિલની જેની વાત કરી રહ્યા છીએ, તો ટી બિલની મુદત 182 દિવસ હોય. કેટલા દિવસ હોય? 182 દિવસ હોય. સૌપ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કોમર્શિયલ પેપર કઈ સાલમાં બહાર પાડ્યા હતા? તો સૌ પ્રથમ તમે વાત કરો તો ઈસવીસન 1990માં ભાઈ RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ભાઈ કોમર્શિયલ પેપર બહાર પાડવામાં આવ્યા હતા. યાદ રાખવા જેવો પ્રશ્ન કહી શકાય. RBI દ્વારા કોમર્શિયલ પેપર કયા વર્ષમાં બહાર પાડવામાં આવ્યા હતા? ઈસવીસન 1990માં. ક્યારે? ઈસવીસન 1990માં. અસંગઠિત નાણાં બજારના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? સાચું વિધાન ગોતવાનું છે. તેના ઉપર રિઝર્વ બેંકનું નિયંત્રણ હોય છે, તેના ઉપર સેબીનું નિયંત્રણ હોય છે, તેના ઉપર જામીનગીરી કરાર ધારા દ્વારા નિયંત્રણ થાય છે, અને તેના ઉપર કોઈ કેન્દ્રીય સંસ્થાનું નિયંત્રણ હોતું નથી. તો અહીંયા જવાબ આવશે ડી ઓપ્શન. તેના ઉપર કોઈ પણ કેન્દ્રીય વ્યવસ્થાનું નિયંત્રણ હોતું નથી. અસંગઠિત નાણાં બજારમાં કોઈ પણ એવી સંસ્થા નથી કે જે નિયંત્રણ રાખતી હોય, બરાબર. તો આવી એક નાની એવી અહીંયા રજૂઆત કરેલી છે. સંગઠિત નાણાં બજારમાં નીચેના સાધનોનો સમાવેશ થતો નથી. કયા સાધનોનો સમાવેશ નથી થતો? તો ભાઈ ડિબેન્ચરનો સમાવેશ થતો નથી. ટ્રેઝરી બિલનો સમાવેશ થાય, કોલ મનીનો સમાવેશ થાય, કોમર્શિયલ પેપરનો સમાવેશ થાય, પણ ડિબેન્ચરનો સમાવેશ અહીંયા કરવામાં આવતો નથી. નાણાં બજારમાં નાણાં ધીરનારોમાં નીચેનાનો સમાવેશ થતો નથી. નાણાં આપનારાઓની વાત કરી ભાઈ. તો જો અહીંયા વાત છે નાણાં બજારની. નાણાં બજારમાં રિઝર્વ બેંક નાણાં ધીરનાર તરીકે કામ કરે, કેન્દ્ર સરકાર નાણાં ધીરનાર તરીકે કામ કરે, વેપારી બેંકો નાણાં ધીરનાર તરીકે કામ કરે, પણ શરાફી પેઢી શરાફો નાણાં ધીરનાર તરીકે કાર્ય કરતા નથી. એટલે તમારો જવાબ અહીંયા બને ડી ઓપ્શન. નાણાકીય બજારને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? નાણાકીય બજારને ભાઈ 2 ભાગમાં વહેંચવામાં આવે છે. સંગઠિત નાણાકીય બજાર, અસંગઠિત નાણાકીય બજાર. નીચેનામાંથી સાધન નાણાં બજારનું સાધન છે. કયું સાધન નાણાં બજારનું છે ભાઈ? ઓપ્શન્સ તમને આપેલા છે. ડિબેન્ચરો તો નો આવે, ગવર્મેન્ટ બોન્ડ નો આવે, ટ્રેઝરી બિલ આવે, ઇક્વિટી શેર ન આવે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો નાણાં બજારનું સાધન શું આવે છે? ટ્રેઝરી બિલ. ટ્રેઝરી બિલ છે શું અને એના વિશેના અહીંયા તમને ઓપ્શન્સ આપેલા છે ભાઈ. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારત સરકાર વતી બહાર પાડે. વિશ્વ સ્તરે ઈસવીસન 1980 પછી ઘણા લોકપ્રિય બન્યા. શિડ્યુલ વેપારી બેંકો અને નાણાકીય સંસ્થાઓ બહાર પાડી શકે છે. તે ધંધાના વ્યવહારોથી ઉદ્ભવે છે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડી શકે, RBI બહાર પાડે સરકાર વતી, એમાંય કેન્દ્ર સરકાર વતી ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI દ્વારા ભાઈ ટી બિલ બહાર પાડવામાં આવતા હોય છે, ટ્રેઝરી બિલ બહાર પાડવામાં આવતા હોય છે. નાણાં બજાર એટલે ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે સાધનોનું બજાર. ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે સાધનોનું બજાર. ડિપોઝિટરી તેની કામગીરી શરૂ કરતા પહેલા કોની પાસે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે? ભાઈ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ અથવા ડિપોઝિટરી કોઈ પણ એવી કામગીરી શરૂ કરવી હોય તો સૌપ્રથમ તમારે નોંધણીનું પ્રમાણપત્ર સેબી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા પાસે મંગાવવું પડે છે. વધુ પડતા જાહેરાત ખર્ચના કારણે શું થાય છે? તો વધારે પડતો તમે જાહેરાત ખર્ચ કરો તો પેદાશની કિંમતમાં વધારો થાય.
વસ્તુની કિંમત ભાઈ ઇન્ક્રીઝ થાય, બરાબર, વસ્તુની કિંમત વધી જાય. વ્યક્તિગત વેચાણમાં વેચાણકર્તા કયું કાર્ય કરે છે? તો વ્યક્તિગત વેચાણમાં જે વેચાણ કરતા હોય એ સંભવિત ગ્રાહકને પેદાશનું નિદર્શન કરે છે, બરાબર. સંભવિત ગ્રાહકને પેદાશનું શું કરે છે ભાઈ? નિદર્શન કરે છે. અભિવૃદ્ધિ દ્વારા શું કરવામાં આવે છે? તો અભિવૃદ્ધિ દ્વારા તમે જાણો છો એ પ્રમાણે વેચાણને વધારવામાં આવે છે, વેચાણમાં ઇન્ક્રીઝિંગ લાવવામાં આવે છે, વધારો કરવામાં આવે છે. જ્યારે ઉત્પાદક ગ્રાહકને સીધું વેચાણ કરતો હોય ત્યારે કેટલી સપાટીવાળી વિતરણ વ્યવસ્થા ઊભી થઈ એમ કહેવાય? જ્યારે ઉત્પાદક સીધું જ ગ્રાહકને વસ્તુ વેચતો હોય ત્યારે શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા થઈ એવું કહેવાય, બરાબર, શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. બજારીય સંચાલનમાં માર્કેટિંગ મિશ્ર એટલે શું? તો બજારીય સંચાલનમાં માર્કેટિંગ મિશ્ર એટલે પેદાશ, કિંમત, અભિવૃદ્ધિ અને વિતરણ, બરાબર. પેદાશ, કિંમત, અભિવૃદ્ધિ અને વિતરણ. જાહેર સંપર્કમાં ધંધાકીય એકમ કે પેદાશ વિશે બધા જ સહભાગીઓ સમક્ષ હકારાત્મક વલણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ વિધાનની વાત કરી છે, તો આ વિધાન કેવું હશે ભાઈ? તો આ વિધાન સાચું છે ભાઈ. જાહેર સંપર્કમાં આવવું એટલે ધંધાકીય એકમ કે પેદાશ વિશે બધા જ સહભાગીઓ સમક્ષ હકારાત્મક વલણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. નીચેનામાંથી કયું કાર્ય બજારીય સંચાલકોનું છે? તો આમાં મિત્રો જવાબ આવે છે માલ વપરાશ યોગ્ય બનાવવો, માલ વપરાશ યોગ્ય બનાવવો. વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓને કારણે કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે? તો વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓના કારણે ગ્રાહક પેદાશને ખરીદવા તાત્કાલિક પ્રેરાય છે ભાઈ. ગ્રાહક પેદાશને વસ્તુને ખરીદવા તાત્કાલિક પ્રેરાય છે. બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ શું છે? બ્રાન્ડિંગ શું કામ કરવામાં આવે ભાઈ? તો તમે જાણો જ છો ભાઈ, બ્રાન્ડિંગ હકીકતે તો હરીફોની પેદાશોથી પોતાની પેદાશને અલગ બતાવવા. જો હરીફાઈ જોવા મળે તો આ હરીફાઈવાળી જે વસ્તુ હોય, બરાબર, એ હરીફોથી ભાઈ પોતાની પેદાશને અલગ બતાવવા માટે બ્રાન્ડિંગ કરવામાં આવતું હોય છે. બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને છે? બજારીય વિભાવનામાં ગ્રાહક, બરાબર, બજારીય જે વિભાવના છે, બજારીય વિભાવના એમાં ગ્રાહક કેન્દ્ર સ્થાને છે. પેદાશની કઈ બાબત અનુસાર વેચાણ વિતરણની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે? તો મિત્રો આમાં આવે છે પેદાશના પ્રકાર અનુસાર ભાઈ. પેદાશના પ્રકાર અનુસાર ભાઈ શું ઊભી કરવામાં આવે છે? વેચાણ વિતરણની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. પેદાશના વસ્ત્રો કોને કહી શકાય? તો પેદાશના વસ્ત્રો એટલે પેકિંગ. પેદાશના વસ્ત્રો એટલે શું? પેકિંગ. ગ્રાહકની કઈ બાબતને અનુરૂપ વસ્તુની કિંમત નક્કી કરવામાં આવે છે? તો ગ્રાહકની ખરીદ શક્તિના આધારે. શેના આધારે ભાઈ? ખરીદ શક્તિના આધારે વસ્તુની શું નક્કી કરવામાં આવે છે? કિંમત નક્કી કરવામાં આવે છે. દરેક સંસ્થા કે પેઢી પોતાના માલ કે સેવા થકી શું સંતોષવાનો પ્રયત્ન કરે છે? તો ગ્રાહકની જરૂરિયાત સંતોષવાનો પ્રયત્ન કરે છે. શું સંતોષવાનો પ્રયત્ન કરે? ગ્રાહકની જરૂરિયાત સંતોષવાનો પ્રયત્ન કરે છે. વિતરણના કાર્યમાં નીચેનાનો સમાવેશ થતો નથી. જથ્થાબંધ વેપારીનો સમાવેશ થાય, માલની હેરફેરનો સમાવેશ થાય, માલના સંગ્રહનો સમાવેશ થાય, પણ માલનો વીમો ઉતરાવવો આનો સમાવેશ થતો નથી. અહીંયા તમારો જવાબ શું બને? ડી ઓપ્શન. બજારીય સંચાલનની કઈ વિચારધારામાં ગ્રાહકોની જરૂરિયાતો જાણી તેને સંતોષવાનો પ્રયત્ન કરવામાં આવે છે? તો મિત્રો બજારીય સંચાલનની કઈ વિભાવનામાં આવું થાય કે ગ્રાહકની જે વસ્તુઓ હોય, બરાબર, ગ્રાહકને જે સંતોષ મળે એવી વસ્તુઓ હોય એ જાણવામાં આવે અને એને સંતોષવામાં આવે. તો સ્વાભાવિક છે ભાઈ બજારીય વિભાવના સાચો જવાબ આવે છે. જનજાગૃતિના ભાગરૂપે જાહેર સંપર્કના કાર્યક્રમો ધંધાકીય એકમ ક્યારે યોજે છે? ભાઈ જનસંપર્ક કરવો જરૂરી છે એટલે જાહેર આવા કાર્યક્રમો બનાવવા પડે છે. તો ક્યારે? નવા મકાનનું ઉદ્ઘાટન કરે ત્યારે ભાઈ. નવા મકાનનું શું કરે? ઉદ્ઘાટન કરે ત્યારે.
સંસ્થાકીય સારી છાપ ઊભી કરવા માટે પ્રસિદ્ધિનું કયું માધ્યમ વધુ અસરકારક ગણાય? તો ભાઈ એમાં આવે છે કંપનીનું સમાચાર પત્ર. કંપનીનું સમાચાર પત્ર અસરકારક ગણાય. જાહેર સંપર્કનો ઉપયોગ એકમ શા માટે કરે છે? તો જાહેર સંપર્કનો ઉપયોગ એકમ પ્રતિષ્ઠા જાળવવા, પ્રતિષ્ઠા મેળવવા, મોભો મેળવવા કરતા હોય છે. અભિવૃદ્ધિ વિશ્વનું સૌથી સસ્તું સાધન કયું છે? તો ભાઈ અભિવૃદ્ધિમાં સૌથી કોઈ સસ્તામાં સસ્તું સાધન હોય ને તો એ છે પ્રસિદ્ધિ. ભાઈ કયું સાધન? પ્રસિદ્ધિ. વેચાણ વૃદ્ધિ માટેની સેલની પ્રવૃત્તિનો હેતુ કયો છે? તો એમાં આવે છે આખર સ્ટોક પટાડવાનો. બરાબર, આખર સ્ટોક પટાડવાનો. આખર સ્ટોકની વાત છે ભાઈ, સેલની વાત છે પતાવવાનો હશે. બરાબર, ટાઈપિંગ મિસ્ટેક, ટાઈપિંગ એરર, હ્યુમન એરર છે અહીંયા. આગળ વધીએ. માલ કે સેવાની ત્વરિત ખરીદી કરવા કયું કારણ પૂરું પાડવામાં આવે છે? માલ કે સેવાની ત્વરિત ખરીદી કરવાનું કારણ કોણ પૂરું પાડે છે? તો વેચાણ વૃદ્ધિ. ભાઈ જવાબ શું આવશે? વેચાણ વૃદ્ધિ જવાબ આવશે. વેચાણ કરતા કઈ બાબતને આધારે તેના ધંધાકીય એકમ વિશે છાપ ઊભી કરે છે? તો એમાં આવશે વર્તણૂકના આધારે. શેના આધારે? વર્તણૂકના આધારે. વ્યક્તિગત વેચાણમાં વેચાણ કરતા સંભવિત ગ્રાહકને શું કરે છે? તો સંભવિત ગ્રાહકને તેઓ પ્રોત્સાહિત કરે છે. શું કરે છે ભાઈ? પ્રોત્સાહિત કરે છે. ધંધાકીય એકમની આવક કે નફાનો આધાર પેદાશની કઈ બાબત ઉપર રહેલો છે? તો કિંમત ઉપર રહેલો છે. પેદાશની કિંમત ઉપર રહેલો છે. પેદાશને નામ નક્કી કરતી વખતે નીચેના પૈકી કઈ બાબત ધ્યાનમાં લેવાય છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે તમામે. તમામ એટલે કે પેદાશના ગુણધર્મો, ચોક્કસ અર્થસભર નામ, જલ્દી યાદ રહે એવું નામ. બરાબર, જેમ કે બાટા જલ્દી યાદ રહી જાય, ટાટા જલ્દી યાદ રહી જાય. આગળ વધીએ. કઈ બાબત માર્કેટિંગ પ્રક્રિયાનું હાર્દ ગણાય છે? માર્કેટિંગ પ્રક્રિયાનું હાર્દ પેદાશને ગણવામાં આવે ભાઈ. બરાબર, સોરી 539માં પેદાશ. બરાબર, 539માં પણ પેદાશ જ સાચો જવાબ આવે છે. 540મો પ્રશ્ન પહોંચી ગયા. બજારીય વિભાવનામાં કોને લક્ષીને માર્કેટિંગ નીતિ નક્કી કરાય છે? ગ્રાહકને લક્ષીને ભાઈ. ગ્રાહક ઇઝ કિંગ, કસ્ટમર ઇઝ અ કિંગ. તમે આ સાંભળ્યું છે ને, એને અહીંયા અમલમાં મૂકવાનું છે. આગળ વધીએ. બજારીય વિભાવનાને નીચેના પૈકી કયા નામથી ઓળખવામાં આવે? તો વપરાશલક્ષી વિભાવના. બરાબર, વપરાશલક્ષી વિભાવનાના નામથી પણ ઓળખવામાં આવે છે. વેચાણ વિભાવનામાં ગ્રાહકોની કઈ બાબત ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી? તો ગ્રાહકોની જરૂરિયાત ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી ભાઈ. બરાબર, યાદ રાખજો. વેચાણલક્ષી ખ્યાલ નીચેના પૈકી ગ્રાહકને લગતી કઈ બાબત ધ્યાનમાં લેતો નથી? તો જાહેરાતોને ધ્યાનમાં લે છે, સંતોષને ધ્યાનમાં લે છે, આર્થિક સ્થિતિને ધ્યાનમાં લે છે, પણ અસંતોષને ધ્યાનમાં લેતો નથી. કયા દેશમાં માર્કેટિંગની ઉત્પાદન વિભાવના જોવા મળે છે? તો અલ્પ વિકસિત દેશોમાં ભાઈ. અલ્પ વિકસિત દેશોમાં માર્કેટિંગ, બરાબર, માર્કેટિંગની ઉત્પાદન વિભાવના જોવા મળે છે. ખાસ યાદ રાખતા જજો ભાઈ. માર્કેટિંગના મુખ્ય કેટલા અભિગમો છે? તો માર્કેટિંગના મુખ્ય 5 અભિગમો છે. કેટલા અભિગમ ભાઈ? 5 અભિગમ છે. ખાસ યાદ રાખવા, પૂછાઈ શકે. આગળ વધીએ. વેચાણમાં સૌથી અસરકારક કઈ પદ્ધતિ છે? તો વ્યક્તિગત વેચાણ ભાઈ. ડાયરેક્ટ સેલિંગ, વ્યક્તિગત વેચાણ સૌથી અગત્યનું છે ભાઈ. કોના અનુસાર વેચાણ વિતરણની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે? કોના અનુસાર? તો પેદાશના પ્રકાર અનુસાર. પેદાશના પ્રકાર અનુસાર ભાઈ વેચાણ વિતરણની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. જાહેરાતની વ્યૂહરચના કયા ધોરણે કરવામાં આવે છે? તો જાહેરાતની જે વ્યૂહરચના છે ને એ નાણાંની પ્રાપ્યતાના આધારે કરવામાં આવે છે. જાહેરાતની વ્યૂહરચના કોના આધારે કરવામાં આવે છે? તો પાછો એક પ્રશ્ન પણ એ માંગના અંદાજના આધારે ભાઈ.
બરાબર, માંગના અંદાજના આધારે કરવામાં આવે છે. અભિવૃદ્ધિનું સૌથી વધુ પ્રચલિત, મહત્વનું અને સ્વીકાર્ય સાધન કયું છે? તો એમાં મિત્રો જવાબ આવશે જાહેરાત. શું જવાબ આવશે ભાઈ? જાહેરાત. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. 551માં પ્રશ્ન સુધી આપણે પહોંચી ચૂક્યા છીએ. ચલો આગળ વધીએ. ત્યાંથી આધુનિક સમયમાં બજારનો સર્વોપરી વ્યક્તિ કોણ છે? આગળ જ એટલે કે 2 સેકન્ડ પહેલા જ મેં ચર્ચા કરી ભાઈ, ગ્રાહક. કસ્ટમર ઇઝ અ કિંગ. ભાઈ ગ્રાહક એ બજારનો રાજા છે. તો યાદ રાખવાનું એ આધુનિક સમયમાં સર્વોપરી વ્યક્તિ કોણ છે? તો ગ્રાહક છે ભાઈ, કસ્ટમર છે. વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓને કારણે કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે? તો ગ્રાહક પેદાશને ખરીદવા તાત્કાલિક પ્રેરાય છે. જો વેચાણ વૃદ્ધિ કરવામાં આવે, અભિપ્રેરિત કરવામાં આવે, અભિવૃદ્ધિ કરવામાં આવે, બરાબર, માર્કેટિંગ સારું કરવામાં આવે તો ગ્રાહક લલચાય, અને ગ્રાહક લલચાઈને એ વસ્તુ ખરીદવા માટે ભાઈ તાત્કાલિક તૈયાર થાય. એની અહીંયા તમને વાત છે. બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ, પાછો સવાલ રિપીટ થયો, હરીફોની પેદાશોથી પોતાની પેદાશને અલગ બનાવવો. હરીફોની પેદાશથી પોતાની પેદાશને કેવો બનાવવાની વાત છે ભાઈ? અલગ બનાવવાની વાત છે. બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે? તો કસ્ટમર, ગ્રાહક ભાઈ. બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને છે? ગ્રાહક કેન્દ્ર સ્થાને છે. ગ્રાહકે દરેક વસ્તુની ખરીદી સમયે શેનો આગ્રહ રાખવો જોઈએ? તો શેનો આગ્રહ રાખવો જોઈએ ભાઈ? બિલનો. બિલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ ભાઈ. ગ્રાહક કોઈ પણ વસ્તુ ખરીદે તો એને બિલ લેવાનો આગ્રહ રાખવો જ જોઈએ. રાષ્ટ્રીય કક્ષાના આયોગથી, એના જે હુકમથી અસંતોષ હોય તો કોર્ટમાં પુનઃ વિચારણા માટે ફરિયાદ દાખલ કરી શકાય. કઈ જગ્યાએ ભાઈ? રાષ્ટ્રીય કક્ષાના આયોગના હુકમની વાત છે. તો તમે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકો ભાઈ. ક્યાં જઈ શકો? સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. પ્રસિદ્ધિના કાર્યમાં ઘણીવાર કયું કાર્ય સમાયેલું હોય છે? તો એમાં જાહેરાતનું કાર્ય ઓટોમેટિકલી સમાયેલું જોવા મળે છે. વેચાણ વૃદ્ધિ નીચેના પૈકી કયા કાર્ય સાથે ઉપયોગમાં લેવાય છે? તો વેચાણ વૃદ્ધિ, બરાબર, એ જાહેરાત અને વ્યક્તિગત વેચાણ, જાહેરાત અને વ્યક્તિગત વેચાણના કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવે. ખાસ યાદ રાખતા જજો ભાઈ. જ્યારે ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી હોય ત્યારે કેટલી સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહેવાય? તો તમે જાણો છો ભાઈ કે જ્યારે ઉત્પાદકની વચ્ચે ગ્રાહક, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી આ ત્રણે જોવા મળે ત્યારે 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહેવાય. કેટલી સપાટીવાળી? 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા તરીકે એને ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખવું ભાઈ. આવા જ પ્રશ્નો આવનારી તમારી પરીક્ષામાં પૂછાઈ શકે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો, અને આવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો. બરાબર, આગળ વધીએ વાલા મિત્રો. વિતરણના કાર્યમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો જોવાનું ભાઈ, ઓપ્શન્સ જોવા પડે આપણે. જથ્થાબંધ વેપારી, માલની હેરફેર, માલ સંગ્રહ, માલનો વીમો ઉતરાવો. પ્રશ્ન રિપીટ થયો સાહેબ, કાંઈ વાંધો નહીં, પણ આવડતો હતો. પેદાશ વિશેની બધી માહિતી સવિસ્તાર કોણ દર્શાવે છે? વિસ્તારપૂર્વક પેદાશ વિશેની આપણને માહિતી કોના દ્વારા દર્શાવવામાં આવે છે? તો નિશાની, લેબલ, પેકેજિંગ કે ટ્રેડમાર્ક? તો તમે જાણો છો ભાઈ, પેકેજિંગ સાચો જવાબ બને કે લેબલ બને કે ટ્રેડમાર્ક બને? ટ્રેડમાર્ક તો ન આવે, નિશાની ન આવે. પેકેજિંગ એટલે પેકેજિંગમાં તમે જાણો છો કે પેકિંગ કરવાની વાત આવે, પણ લેબલિંગ, બરાબર, લેબલ જે લગાડવામાં આવે, લેબલિંગ લગાડવામાં આવે, એમાં પેદાશ વિશેની આપણને સંપૂર્ણ માહિતી મળતી હોય છે. વસ્તુ ક્યાંથી બની, કઈ જગ્યાએ બની, કઈ તારીખે બની, આ બધું લેબલિંગમાં જોવા મળે. બજારીય સંચાલનની કઈ વિભાવનામાં પેદાશની પ્રાપ્યતા એમને કિંમત ઉપર ભાર મૂકવામાં આવે છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે, બરાબર, આમાં સાચો જવાબ શું આવે? તો આમાં સાચો જવાબ આવે છે ઉત્પાદન વિભાવના. કઈ વિભાવના ભાઈ? ઉત્પાદન વિભાવના. બજારીય સંચાલનની કઈ વિભાવનામાં
પેદાશની ગુણવત્તા ઉપર ભાર મૂકવામાં આવે છે. ક્વોલિટી મેટર્સ, બરાબર. ક્વોલિટી મેટર્સ એટલે ક્વોલિટી ઉપર, ગુણવત્તા ઉપર ભાર પેદાશ વિભાવનામાં મૂકવામાં આવે. ક્યાં મૂકવામાં આવે? પેદાશ વિભાવનામાં મૂકવામાં આવે છે. ખાસ યાદ રાખજો ભાઈ, બરાબર. આવા જ પ્રશ્નો તમારી આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય એટલે ધ્યાન રાખવું ભાઈ. આગળ વધીએ, આગળના પ્રશ્ન તરફ જઈએ આપણે. તો નેક્સ્ટ પ્રશ્ન છે ભાઈ, પેદાશ મિશ્રમાં નીચેના પૈકી કઈ મૂળભૂત પ્રક્રિયાનો સમાવેશ થતો નથી? તો મિત્રો, કઈ મૂળભૂત પ્રક્રિયાનો સમાવેશ થતો નથી? જો બ્રાન્ડિંગનો સમાવેશ થાય, પેકેજિંગનો સમાવેશ થાય, ટ્રેડમાર્કનો સમાવેશ થાય, માલનું પ્રમાણીકરણ, બરાબર, આનો સમાવેશ થતો નથી. નીચેના પૈકી કયું કાર્ય પૈકી કઈ વસ્તુમાં વેચાણ પછીની સેવાઓ જરૂર પડતી નથી? તો મિત્રો, વેચાણ પછીની સેવાઓમાં શેમાં જરૂર ન પડે? જો ટેલિવિઝનમાં વેચાણ પછીની સેવા હોય, ઘરઘંટીમાં વેચાણ પછીની સેવાઓ હોય, રેફ્રિજરેટરમાં વેચાણ પછીની સેવાઓ હોય, પણ સાબુમાં વેચાણ પછીની એક પણ સેવા હોતી નથી. તૈયાર માલને રક્ષણ આપવાનું અને ગ્રાહકોમાં આકર્ષણ ઊભું કરવાનું કાર્ય શેના દ્વારા થાય છે? તો પેકેજિંગ દ્વારા ભાઈ, બરાબર. તમે ગોપાલના પડીકા જુઓ, પેકેજિંગ દ્વારા કેવું મસ્ત મજાનું કાર્ય કરે છે વસ્તુ વેચવા માટેનું. તો પેકેજિંગ મહત્વનું છે. જ્યારે ઉત્પાદક અન્ય ઉત્પાદકોના માલથી પોતાના માલને અલગ પાડવા નામ, સંજ્ઞા, ચિત્ર, નંબર વગેરે આપે તેને શું કહેવાય? તો એને જ મિત્રો તમે જાણો છો એ પ્રકાર બ્રાન્ડિંગ કહેવાય. શું કહેવાય ભાઈ? બ્રાન્ડિંગ કહેવામાં આવે છે. એને જ બ્રાન્ડિંગ કહેવાય ભાઈ. એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રવાહ ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે તે એટલે શું? તો ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ જે માલનો પ્રવાહ, બરાબર, વાળવામાં આવે છે, બરાબર, એને જ બજારીય પ્રક્રિયા કહેવાય. એને જ બજારીય પ્રક્રિયા કહેવાય. ધંધાકીય પ્રવૃત્તિઓ કે જેમાં માલ કે સેવાનો પ્રવાહ ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે એને બજારીય પ્રક્રિયા કહેવાય. માર્કેટિંગ મિશ્રમાં નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી? ઓપ્શન્સ તપાસી લેવાના. કિંમત છે, પેદાશ છે, વિતરણ છે અને પેકેજિંગ છે. તો પેકિંગનો સમાવેશ થતો નથી, બરાબર. કિંમતનો સમાવેશ થાય, પેદાશનો સમાવેશ થાય, વિતરણનો સમાવેશ થાય, પણ પેકિંગનો સમાવેશ થતો નથી. કઈ ગ્રાહક સુરક્ષાની સંસ્થાની સ્થાપના સાથે અમદાવાદ સંકળાયેલું છે? તો CERC, બરાબર. તો કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર કહેવામાં આવે છે જેને. એની સાથે કોણ સંકળાયેલું છે? અમદાવાદ સંકળાયેલું છે. ખાસ યાદ રાખજો ભાઈ. જિલ્લા કક્ષાના ફોરમમાં કેટલા સભ્યો હોય છે? જિલ્લા કક્ષાના ફોરમની વાત કરી તો ઓછામાં ઓછા 3 હોવાના જ. ઓછામાં ઓછા કેટલા? 3. નીચેના વિકલ્પો પૈકી કોનો સમાવેશ ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબની તકરાર નિવારણ સંસ્થામાં થતો નથી? ઓપ્શન તપાસી લેવાના ભાઈ. જિલ્લા કક્ષાનો આયોગ, આનો સમાવેશ થાય. જિલ્લા કક્ષાનું ફોરમ, આનો સમાવેશ થાય. રાષ્ટ્રીય કક્ષાનું ફોરમ, આનો સમાવેશ થાય. લોક અદાલતનો સમાવેશ થાય નહીં. એટલે અહીંયા તમારો જવાબ શું આવે છે? લોક અદાલત. નીચેનામાંથી કયો હક ગ્રાહક સુરક્ષાના કાયદા 1986 મુજબનો નથી? જોઈએ આપણે ભાઈ. તો સુરક્ષા એ આપેલો છે ભાઈ, જાણકારી આપેલો છે, પસંદગી આપેલો છે, પ્રાથમિક જરૂરિયાતો છે ને એ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ભાઈ રજૂ કરવામાં આવેલી વાત છે. નીચેના પૈકી કયું કાર્ય ગ્રાહક સંગઠનો કરતા નથી? તો મિત્રો, ગ્રાહકોની યાદી ઉદ્યોગોને પૂરી પાડવાનું કાર્ય તેઓ કરતા નથી, બરાબર. ગ્રાહકોને જે યાદી હોય એ ક્યારેય કોઈ ઉદ્યોગોને પૂરી પાડતા નથી. કઈ સંસ્થા ગ્રાહક સુરક્ષા માટે ભારતમાં કાર્ય કરતી સંસ્થાઓના સંકલનનું કાર્ય કરે છે? તો સંકલનનું કાર્ય કોણ કરે છે? કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ, બરાબર. કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ. કઈ ગ્રાહક સુરક્ષાની સંસ્થાની સ્થાપના સાથે અમદાવાદ સંકળાયેલું છે? પાછું આવ્યું ભાઈ.
કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, આગળ જ ચર્ચા કરી ભાઈ, કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર સાથે અમદાવાદ જોડાયેલું છે. જાહેર હિતની અરજી કઈ કોર્ટમાં થઈ શકે? જાહેર હિતની અરજી PIL સુપ્રીમ કોર્ટમાં ડાયરેક્ટ થઈ શકે ભાઈ. કયા પ્રકારના આયોગમાં સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર કરે છે? તો રાષ્ટ્રીય સ્તર પર ભાઈ, રાષ્ટ્રીય સ્તર ઉપર જે પણ અધિકારીઓની નિમણૂક કરવાની હોય એ કોના દ્વારા થાય? કેન્દ્ર સરકાર દ્વારા થાય. વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો? તો ગાંધીજી દ્વારા, બરાબર, મોહનદાસ કરમચંદ ગાંધીજી દ્વારા ભાઈ વાલીપણાનો સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો. ગ્રાહક સુરક્ષાનો કાયદો કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો? તો 1986માં પસાર થયો ભાઈ, બરાબર, 1986માં પસાર થયો. દર વર્ષે આંતરરાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ ક્યારે ઉજવાય છે? તો 15મી માર્ચના રોજ ભાઈ, 15મી માર્ચના રોજ, 15મી માર્ચ, બરાબર, ગ્રાહક સુરક્ષા દિવસ, આંતરરાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ અહીંયા ઉજવવામાં આવે છે. ખાલી જગ્યા દિવસને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દર વર્ષે ગ્રાહક અધિકાર દિન, ગ્રાહક સુરક્ષા કે તો 15મી માર્ચ, ગ્રાહક અધિકાર કે તો પણ 15મી માર્ચ ઓપ્શન આપેલો છે આપણને, બરાબર. આગળ વધીએ. ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ કેવા તંત્રની રચના કરવામાં આવી છે? તો કેવા તંત્રની રચના થાય ભાઈ? યાદ રાખવા જેવી બાબત ભાઈ, બરાબર. એમાં તમારો સાચો જવાબ બને છે ત્રિસ્તરીય, 3 સ્તર વાળી, બરાબર, 3 સ્તર વાળી, એટલે કે ત્રિસ્તરીય તંત્રની રચના કરવામાં આવી છે. વેચાણ વેરો અને ઉત્પાદકોની અનૈતિક, શોષણયુક્ત અને અયોગ્ય પ્રથાઓની સામે રક્ષણ પૂરું પાડવું એટલે શું? તો ભાઈ એટલે જ તમારી ગ્રાહક સુરક્ષાની ચર્ચા, એટલે જ ગ્રાહક સુરક્ષા. રાષ્ટ્રીય કક્ષાના આયોગના હુકમથી અસંતોષ હોય તો કઈ કોર્ટમાં પુનઃ વિચારણા માટે ફરિયાદ દાખલ કરી શકાય? તો રાષ્ટ્રીય કક્ષાના આયોગના હુકમથી અસંતોષ હોય તો તમારે સીધું જ ક્યાં જવાનું થાય? સુપ્રીમ કોર્ટમાં જવાનું થાય. ક્યાં જવાનું થાય ભાઈ? સુપ્રીમ કોર્ટમાં. નીચેનામાંથી કયો હક ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ નથી? તો આ રિપીટ થતો પ્રશ્ન. સુરક્ષા છે, જાણકારી છે, પસંદગી છે, પ્રાથમિક જરૂરિયાતો સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આપવામાં આવી. ખાલી જગ્યા દિવસને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાઈ ગ્રાહક અધિકાર દિવસ 15મી માર્ચ. જો પેદાશ કે સેવાથી ગ્રાહકને અસંતોષ હોય તો તેને ખાલી જગ્યા અધિકાર છે, ફરિયાદ મેળવવાનો, ફરિયાદ કરવાનો અધિકાર છે ભાઈ, બરાબર. ફરિયાદ કરવાનો એને શું મળે છે? અધિકાર મળે છે. ગ્રાહકને ખાલી જગ્યાના કારણે નાણાકીય નુકસાન સહન કરવું પડે. સંગ્રહખોરી ભાઈ, સંગ્રહખોરીના કારણે એને નાણાકીય નુકસાન સહન કરવું પડતું હોય છે. ગ્રાહકો હતાશા અને ગુસ્સાની લાગણી અનુભવે છે જ્યારે તેઓને ખરીદવી પડતી હોય છે. શું? તો એમાં મિત્રો આવે છે ભાઈ બનાવટી પેદાશ ભાઈ, બરાબર, બનાવટી પેદાશની વાત છે. ગ્રાહક તકરાર નિવારણ માટે જિલ્લાની ફોરમની સ્થાપના કોણે કરે છે? તો જિલ્લા ફોરમની સ્થાપના ભાઈ રાજ્ય સરકાર કરે. કોણ કરે? રાજ્ય સરકાર કરે. રાષ્ટ્રીય કક્ષાના આયોગ દ્વારા વધુમાં વધુ કેટલી રકમ સુધીની ફરિયાદનો નિકાલ કરવામાં આવે છે? જો રાષ્ટ્રીય કક્ષાની વાત કરીએ એટલે 1 કરોડથી વધુ, બરાબર, 1 કરોડથી વધુ. રાજ્ય કક્ષાના આયોગ દ્વારા વધુમાં વધુ કેટલી રકમની ફરિયાદ સાંભળવામાં આવે છે? તો વધુમાં વધુ કીધું ભાઈ, બરાબર. તો આમાં મિત્રો જવાબ આવશે 1 કરોડ, બરાબર. આમાં 1 કરોડ ને આમાં 1 કરોડથી વધુ કીધું છે ભાઈ, યાદ રાખજો. જિલ્લા કક્ષાના ફોરમની વાત છે. જિલ્લા ફોરમમાં નિમણૂક પામતી વ્યક્તિઓમાં મહિલા કેટલી હોય છે? તો 1 મહિલા હોવી ફરજિયાત છે, બધામાં 1 મહિલા હશે જ, બરાબર. જિલ્લા કક્ષાના ફોરમમાં ગ્રાહકની કેટલી રકમ સુધીની ફરિયાદોનો નિકાલ કરવાની સત્તા ધરાવે છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવશે 20 લાખ. કેટલા લાખ ભાઈ? 20 લાખ સુધીની. ગ્રાહકોની સંગઠિત ચળવળને શું કહે છે? ગ્રાહકોની સંગઠિત ચળવળને ભાઈ
ગ્રાહકવાદ કહેવાય, ગ્રાહકવાદ કહેવાય. યાદ રાખજો. બજારકર્તાઓ ગ્રાહકોની પસંદગીના અધિકારને કારણે કઈ બાબતમાં વિવિધતા લાવે છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે તમામે તમામ. ગુણવત્તા, બ્રાન્ડ, દેખાવ, રંગ, રૂપ, કદ, આકાર. ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ ગ્રાહકોને કુલ કેટલા અધિકારો આપવામાં આવ્યા છે? તો ગ્રાહક સુરક્ષા ધારા અંતર્ગત ભાઈ 6 અધિકારો આપવામાં આવેલા છે. ગ્રાહક સુરક્ષા ધારામાં ગ્રાહકોને રક્ષણ આપવા માટે સ્થપાયેલી ત્રિસ્તરીય તંત્રમાં કોનો સમાવેશ થતો નથી? તો જિલ્લા કક્ષાનું સ્તરનો સમાવેશ, રાજ્ય કક્ષાનું સ્તરનો સમાવેશ, રાષ્ટ્રીય કક્ષાનું સ્તરનો સમાવેશ, પણ તાલુકા કક્ષાએ કોઈ સ્તર નથી. છેલ્લો પ્રશ્ન આજનો. નીચેના પૈકી કઈ બાબત ગ્રાહકોનું શોષણ ગણાતી નથી? તો તમે ઓપ્શન જોઈ રહ્યા છો. આમાં સાચો જવાબ આવે છે સી ઓપ્શન. ગુણવત્તાસભર પેદાશની ઊંચી કિંમત આ કંઈ ગેરમાર્ગે દોરવાવાળી અથવા શોષણવાળી વાત નથી. બાકી તમે જુઓ તો ગેરમાર્ગે દોરતી જાહેરાત શોષણ કરે, સંગ્રહખોરી શોષણ કરે, અને નીચી ગુણવત્તા ઊંચી કિંમત આ પણ શોષણ કરે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો.